30,000 કરોડ રૂપિયા વેરાના ગુમાવવા પડે છે દારૂબંધી હોવાના કારણે, એવો એક અંદાજ છે. કારણ કે અગાઉ સરકારે જાહેર કર્યું હતું કે 20,000 કરોડ રૂપિયા અમારે દારૂબંધી હોવાના કારણે ગુમાવવા પડે છે, એટલે કે કેન્દ્ર સરકારે એ આપવા જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી હતી. તો એ હિસાબે આપણે ગણીએ કે 30% જો હોય તો 1 લાખ કરોડ રૂપિયાનો દારૂ પીવાતો હશે અંદાજે, એનાથી વધારે હશે, પણ આ તો એક અંદાજ છે. તો આના સંદર્ભમાં આજે જે વાત આપણે એ કરવી છે કે ઉનામાં આખી એક મોટી ગેમ રમાઈ ગઈ. ગીર સોમનાથ, જે સોમનાથ ભગવાનનું જ્યાં મંદિર છે એની બાજુમાં જ દીવ પાસે ઉનામાં 111 જેટલા ગુનેગારોને પકડવામાં આવ્યા. એમાં કેટલાક ગુનેગારોને જે કાયદા હેઠળ પકડવામાં GCTOC જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે એક્ટ જે બનાવેલો છે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ, એના હેઠળ એને પકડવામાં આવ્યા હતા. અને ઘણા વર્ષોથી એની જે જુનાગઢ પોલીસે જે પ્રેસ નોટ રિલીઝ કરી છે એમાં લખ્યું છે કે ઘણા વર્ષોથી વિદેશી દારૂની આયાત, સંગ્રહ અને વેચાણ માટે હેરાફેરી કરી મોટા પ્રોહિબિશન ગુનાઓ, જથ્થો અને માલ દારૂ રાખતા હોવાથી એને પકડે. એટલે કે ઘણા સમયથી દારૂનો ધંધો કરી રહ્યા છે.